મિત્રો, જો તમારી ઉંમર 55, 65 અથવા 80 વર્ષની વચ્ચેના છો, તો તમારે આ આદતો ઘણી બધી છોડી દેવી પડશે. કારણ કે કહેવાય છે કે તમારા સ્વાસ્થ્યને લગતા કેટલા બધા નુકસાન પહોંચાડી શકે છે. ચૂપચાપ એટલા માટે નુકસાન તમારા શરીરને અંદર પહોંચે છે કે તમે પ્રોબ્લેમ દુખાવાના થાય છે, શરીરના દુખાવા થાય છે, નસના દુખાવા થાય છે, હાડકા તમારા દુખવા લાગે છે અથવા તમારા કમરનો દુખાવો થાય છે. મિત્રો, તમને આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું તે ખાસ કરીને વૃદ્ધ અવસ્થામાં સ્વસ્થતા કેવી રીતના જાળવવાની છે અને તેને કેટલું ધ્યાન રાખવાનું છે તેના ઉપર આ પૂરો વિડિયો છે. જેટલા પણ વ્યક્તિઓ છે 55 થી લઈને 70 વર્ષની ઉંમરથી ઉપરના પણ છે, આ સમયે તેના શરીરના જે કાર્યક્ષમતા હોય એ ધીમે 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 ઓછી થવા લાગે છે, ઘટવા લાગે છે. તો સાથે જ તમારી જે રોગ પ્રતિકારક શક્તિ છે તે એકદમ ઘટી જાય છે. જેવી જેવી તમે નાની નાની ભૂલો કરો છો, ગંભીર બીમારીઓનું કારણ થઈ જાય છે. આ નાની નાની ભૂલ એક ભયંકર રૂપ લઈ લે છે. આવી સ્થિતિમાં જરૂરી બને છે કે આપણે જીવનમાં આપણી જીવનશૈલી સરખી રીતે અને કેવી રીતના કરવી જોઈએ તેના માટે આ પૂરો વિડિયો બનાવવાનો છે. તો કઈ આદત છોડી દેવાની છે જે તમારા સ્વાસ્થ્યને લગતા જેટલા પણ પ્રોબ્લેમ છે તેમાં દૂર થઈ જાય. કારણ કે જે તમારું સ્વાસ્થ્ય છે તેને ચૂપચાપ શાંતિથી નુકસાન પહોંચાડે છે. ઘણી વખત આ આદતો એટલી સામાન્ય અને સરળ હોય છે, જ્યારે આપણે જોતા હોય છીએ તો પણ આપણા ધ્યાનમાં નથી રહેતો. આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ. પરંતુ ઉંમર વધવાની સાથે સાથે આદત માટે તમારે કંટ્રોલ રાખવાનો છે. ઉંમર વધવાની સાથે આદતો શરીર માટે એકદમ ઝેર જેવું સાબિત થઈ શકે છે. તો મિત્રો, આજના વિડીયોમાં 55, 60 અથવા 80 વર્ષની ઉપરના લોકો જેને નોર્મલી ખતરનાક આદતો જે થઈ ગઈ છે, ઘર બેઠા તેને છોડવી બહુ એકદમ જરૂરી બની જાય છે. વિડીયોમાં આગળ વધતા પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. તો મિત્રો, ખાસ કરીને ત્યારે પણ તમે આ મહત્વપૂર્ણ વિડીયો કોઈને પણ ધ્યાનમાં નથી. આપણે શું ખાઈએ છીએ, શું નથી ખાવું તેના ઉપર પૂરો વિડીયો બનાવવામાં આવ્યો છે. તો મહત્વની જાણકારી છે. તો વિડીયોને લાંબો કર્યા વિના ચાલો વિડીયો ચાલુ કરીએ. પહેલી વસ્તુની વાત કરીએ તો કે તમે વધારે પડતું શરીરને આરામ દો છો અથવા આરામ કરો છો. આખો દિવસ પડ્યા રહેવું, હા મિત્રો, તગત ખોટું છે. અમુક માણસો કહે છે કે હું
સૂતો રહું તો મારું શરીર સારું બને છે. પણ મિત્રો, આ એક વસ્તુ ખોટી છે. જે લોકો વિચારે છે કે વધુ આરામ કરવાથી શરીર સ્વસ્થ રહે છે, પરંતુ સતત પથારીમાં તમે રહો છો, સૂતા રહો છો, તો તમારા જીવનમાં પ્રોબ્લેમ આવી શકે છે. હવે પ્રોબ્લેમ શું આવશે કે તમારી સ્નાયુ છે તે નબળા થવા લાગશે, જેનાથી તમને ચાલવામાં, ફરવામાં પ્રોબ્લેમ પડશે, તકલીફ પડશે. બીજી વસ્તુ, જે તમારા હાડકાનો દુખાવો, સાંધાનો દુખાવો, જકડન જેવી સમસ્યા અથવા કળતર જેવી સમસ્યા તમારા શરીરમાં જન્મ લે છે. વધુ પડતા આરામ સ્નાયુના દુખાવાનું એક મોટું કારણ બને છે. મિત્રો, તમારા જે મસલ્સ છે તે વીક થાય છે. તમારી પાચન શક્તિ નબળી બને છે. મિત્રો, પાચન સંબંધી સમસ્યાઓ થાય છે. રક્ત પરિભ્રમણમાં અવરોધો ઊભા થવા, તમને માનસિક તણાવ થઈ શકે છે. તમે ડિપ્રેશનમાં પણ જઈ શકો છો. આવી સ્થિતિમાં તમારે શું આદત પાડવી જોઈએ? જેટલા લોકો છે જેને આ પ્રોબ્લેમ છે, લાંબુ સૂવાની. આવી પરિસ્થિતિમાં રોજ સવારે તમારે સાંજે 5 થી 4 કિલોમીટર હાલવાની તમારે આદત પાડવાની છે. હળવી સ્ક્રેચિંગ અથવા યોગ કરવો. દિવસભર 1 કલાક તમારે 5 થી 10 મિનિટ ઊભું રહેવાનું છે. મિત્રો, કલાક ઊભા રહેશો તો સારામાં સારું છે. જેટલા લોકો ખાસ કરીને બહારના પેકેટવાળા ફૂડ ખાય છે, તો તે લોકોને પણ આવું ન કરવું જોઈએ. ઘણા બધા મિત્રો એવા છે કે વૃદ્ધ થઈ ગયા છે અથવા વૃદ્ધ અવસ્થામાં જવાની તૈયારીમાં છે. તે લોકો ઉતાવળમાં અલગ અલગ સ્વાદના બિસ્કિટ, નમકીન, બ્રેડ, કેક ને એવું બધું ખાતા હોય છે. બહારનું ફાસ્ટ ફૂડ ખાતા હોય છે. હવે મિત્રો, તમારે શું હોય છે તો કે પ્રિઝર્વેટિવ એટલે કે ખાંડ અલગથી હોય છે, તેમાં અલગથી મીઠું હોય છે. મિત્રો, આ બે વસ્તુ, જે ખાંડ છે, મીઠું છે, તે ઓરિજિનલ ના હોવાના કારણે આનાથી તમારા શરીરમાં બ્લડ પ્રેશર વધી જાય છે. મિત્રો, ડાયાબિટીસ વધી શકે છે. મિત્રો, શ્વાસની સમસ્યા થઈ શકે છે. લીવર, કિડનીની અસર તમને ભયાનક રૂપ જોવા મળે છે. પછી તમે એમ કહો કે બહારનું જમ્યા પછી મારા શરીરમાં સોજા આવી જાય છે. શરીરમાં સોજા, નબળાઈ આવી શકે છે. કારણ કે આવી પરિસ્થિતિમાં ઘરે બનાવેલું તમારે તાજું, સારું ભોજન ખાવું જોઈએ. એની જગ્યાએ તમે શું કરો છો કે બહારની વસ્તુઓ ખાવ છો. તમે ઘરની વસ્તુ, માનો કે ખાખરા, ફળ, મગફળી પેકેટ તમે જોયા હશે. તો મિત્રો, તે તમારે ઘરની વસ્તુ જ ખાવાની છે. બહારની વસ્તુ બંધ કરવાની છે. આગળની વસ્તુ કહું, જે લોકો બહુ મોટા ભૂલ કરે છે મિત્રો, તે છે ઘર બેઠા અથવા એક્સરસાઇઝ ના કરતા હોય. મિત્રો, બધાના નિયમનું પાલન કરવું જોઈએ, પણ તે લોકો જો
ખાસ કરીને અમુક માણસો પાણી ઓછું પીવે છે. તો કહેવાય છે કે વૃદ્ધ અવસ્થામાં તમને તરસ ઓછી લાગે છે, પણ એનો મતલબ એ નથી કે શરીરમાં પાણીની જરૂર નથી. વૃદ્ધ લોકોને ઘણીવાર આખા દિવસમાં ખૂબ ઓછું પાણી પીવાથી પણ શરીરમાં પ્રોબ્લેમ થઈ શકે છે, જેનાથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે. ઓછું પાણી પીવાથી તમને બ્લડ પ્રેશરના પ્રોબ્લેમ, કિડનીના સમસ્યા તમને થયા કરે છે. તમને થાકનો અનુભવ થાય છે, માથાનો દુખાવો થાય છે. અમુક માણસોને કબજિયાત પણ થાય છે. કબજિયાતના લીધે તેનું પાચન છે તે ગડબડ જેવું સમસ્યા થઈ શકે છે. તો મિત્રો, પહેલી વાત તો એ જેટલા પણ 45 થી લઈને 80-85 વર્ષના ઉપરના પણ છે, તે લોકોને પાણી 2 થી 3 લીટર પીવું જોઈએ, જેથી કરીને આવા સિમ્ટમ તેને ના જોવા મળે. કબજિયાત, પાચનમાં ગડબડ જેવી સમસ્યા ઊભી થાય છે. આવી પરિસ્થિતિમાં દર 2 કલાકે 1 ગ્લાસ પાણી પીવાની આદત તમારે બનાવવાની છે. થઈ શકે તો લીંબુ પાણી પીવો, નારિયેલ પાણી પીવો અને સાદું પાણી પીવો છો તો પણ સારામાં સારું. હવે મિત્રો, તમે જ્યારે પણ ચા અને કોફીની જગ્યાએ હર્બલ ટી લેવા માંડો અથવા બિલ્લીનું શરબત લો તો તમને સારો ફાયદો મળશે. મિત્રો, અમુક જે આદત છે, જો તમે બદલાવી નાખશો તો તમે ઓટોમેટિકલી હેલ્ધી બની જશો. તે જ આ વિડીયો બનાવવાનો લક્ષ્ય છે. અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો અને જેટલા પણ વૃદ્ધ અવસ્થામાં છે અથવા જેટલા પણ 40 થી 45 વર્ષના છે, જેને આવા સિમ્ટમ જોવા મળે છે, કમરનો દુખાવો, સ્નાયુનો દુખાવો, પગનો દુખાવો, માથાનો દુખાવો, ચક્કર આવવા, તો મિત્રો આ બધા કારણો છે જે તમારા લાઈફ સ્ટાઈલને તમારે સુધારવાતા નથી. ઘરને ઘરમાં તમે આ એક્ટિવિટી કરો છો અથવા બહારના ફાસ્ટ ફૂડ ખાવાથી તમે હેરાન ગતિનો સામનો કરવો પડે છે. તો તેવા લોકોને આ વિડીયો જરૂર શેર કરજો, જેથી કરીને તેના જીવનમાં તે ફેરફાર લઈને આવે. મિત્રો, ઘણા બધા વૃદ્ધ લોકો જૂના અનુભવ અથવા ઓળખાણની સલાહ પર દવા લેતા હોય છે. માનો કે માથાનો દુખાવો થઈ ગયો, ગેસ તમને થઈ ગયો, ઊંધો ગેસ થઈ ગયો, તો પોતે દવા લઈને એટલે કે મેડિકલે જઈને પોતે પર્સનલી દવા લઈ છે. તો તેની અસર એટલે કે આડ અસર કિડનીમાં પડે છે, લીવરમાં પડે છે, તો તેને ખરાબ અસર પડે છે. જે રોગ નથી તે પણ તમને થવા લાગે છે. માનો કે સુગર લેવલ બગડી ગયું, બ્લડ પ્રેશર ઉપર નીચે થવું. મિત્રો, આ બધી ખરાબ દવા લેવાની આદત પડી ગઈ. તમે ડોક્ટરની સલાહ નથી લેતા. ડોક્ટરની સલાહ લીધા વિના જ ઘરેલું ઉપચાર તમે કરો છો, પણ તે સારું છે, પણ જોડે તમે મેડિકલની દવા ડાયરેક્ટલી લો છો. અથવા જ્યારે પણ માથું દુખે છે
તો અચાનક ગમે તે ટીકડી અથવા દવા હોય છે, તો તમે કોઈ પણ જાહેરાત પણ જોઈને તમે ઘર બેઠા દવા અથવા ટીકડી પીવો છો, મંગાવો છો, તો તમને કિડનીમાં પ્રોબ્લેમ પડે છે. તો તે તદ્દન ખોટું છે. વધારે પડતા 60% ભારતમાં એવા લેડીઝો છે જે ઘર બેઠા મેડિકલે જઈને ડાયરેક્ટલી કહે છે કે મને આ થયું છે. મિત્રો, તે સાવ ખોટી વસ્તુ છે. તમારે ડોક્ટરની સલાહ લઈને જ દવા ખાવી જોઈએ, દવા લેવી જોઈએ. ડાયરેક્ટલી પોતાના મન માની તમે તમારી રીતે દવા ના ખાઈ શકો. આગળની ભૂલ તમને કહું મિત્રો, હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો લાઈક કરો. તમારે તમારી આદત સુધારવાની બહુ જરૂર છે. અમુક માણસો હોય છે જે મોડી રાત સુધી જાગતા હોય છે. એને આપણે અલગ રોગી બને છે. તેને અનિયમિત ઊંઘ, અનિદ્રા થઈ જાય છે. જેટલા પણ વૃદ્ધ લોકો છે તેને ટીવી જોતા હોય છે, મોબાઈલ ચલાવવાની બહુ શોખ હોય છે, અથવા તે ટીવી ચલાવતા હોય અને ભેગા મોબાઈલ પણ જોતા હોય, તેવા લોકોને હંમેશા વિચારમાં મોડી રાત સુધી જાગે છે અને રાત્રે નીંદર નથી આવતી. તો મિત્રો, આની ઊંધી અસર તમારા શરીરમાં પડે છે. તમારા શરીરમાં શું થાય છે? જ્યારે આપણા શરીરમાં ઊંઘ પૂરી નથી થતી, તો શરીર હંમેશા થાકેલો અનુભવ કરે છે. તમને માનસિક થાક લાગે છે, તમારો મગજ ગરમ થાય છે, ચીડિયાપણું થઈ જાય છે, હૃદયની સમસ્યાનું મોટું જોખમ થાય છે, યાદ શક્તિ તમારી વીક થાય છે, ડિપ્રેશન વધી જાય છે. તો મિત્રો, જો ડાયાબિટીસ હશે તો ડાયાબિટીસ અચાનક વધી જશે. મિત્રો, જે મોડે સુધી સુવાથી જોખમ પણ બહુ વધી જાય છે. આવી પરિસ્થિતિમાં જેટલા પણ વ્યક્તિઓ છે, 40, 45 અથવા 80 વર્ષ સુધીના, તે લોકોને 9 વાગે અથવા મોડામાં મોડું 10 વાગ્યા સુધીમાં સુવાની આદત રાખવી જોઈએ. આ આદત રાખવાથી તેના શરીરમાં ઘણો બધો ફેરફાર આવશે. મિત્રો, આગળની આદત કહું છું જે તમારે બદલાવાની છે. વારંવાર ગળ્યું ખાવાની, મીઠી વસ્તુ ખાવાની. મિત્રો, જે લોકો છે, વૃદ્ધ લોકો છે, જે ગળ્યું ખાય છે, તે હંમેશા મીઠી વસ્તુ પસંદ કરે છે. બરોબર, મીઠાશ તમને હેરાન કરી શકે છે. મીઠાઈમાં શું થઈ ગયું હોય તો કે તેમાં ખાંડ હોય છે, બિસ્કિટ થઈ ગયું. મિત્રો, તમારે આ ન ખાવું જોઈએ. આનાથી તમારે ડાયાબિટીસનું જે જોખમ છે એકદમ વધી જાય છે. મિત્રો, તમારે નવી સમસ્યાઓ આવી જાય છે. ફેટી લીવર, મંદસ્વિતા અને હૃદયની બીમારી પણ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં તમારે ગોળ અથવા મધનો તમે ઉપયોગ કરવાનો છે, પણ કેવો? મર્યાદિત. તમારે જો મીઠી ખાવાની વસ્તુની આદત લાગી હોય તો તમે તાજા ફળ પણ ખાઈ શકો છો. મિત્રો, તમે સૂકો મેવો પણ ખાઈ શકો છો, પણ તમે ચોકલેટ, બિસ્કિટ, બહારનું આવી વસ્તુઓ
ખાઈને તમારું શરીર બગાડશો નહીં, તો તમે આગળ જતા હેરાન થશો. હવે આગળની ભૂલ કહું છું, જે 40 થી 50 ના વયના માણસો, ભારતના વૃદ્ધ લોકો કરે છે, તો તે છે વ્યાયામ ન કરવો. જેટલા પણ 45, 55, 65 વર્ષના વ્યક્તિઓ છે, તે લોકો માને છે કે હવે વ્યાયામ કરવાથી શું ફાયદો થાય. મિત્રો, વ્યાયામ છે તે શરીરને શક્તિ આપે છે, મનને શાંતિ આપે છે અને શરીરની એકોએક નસ છે તેને દબાણ કરે છે અથવા દબાવે છે. તો તમને શું ફાયદો થશે? જેટલા લોકોને સાંધાનો દુખાવો, બ્લડ પ્રેશર અથવા શુગરની અસંતુલિત પેદા થાય છે અથવા હૃદય રોગનું જોખમ પણ વધી ગયું હોય, તો આવી પરિસ્થિતિમાં રોજ 30 મિનિટ લગી તમે યોગાસન કરો, શ્વાસોશ્વાસની ક્રિયા કરો, શ્વાસની કસરત એટલે કે પ્રાણાયામ કરવો. મિત્રો, તમે સ્ક્રેચિંગ પણ કરો, તમારા શરીરને એકદમ ખુલશે અને તમને સારો ફાયદો થશે અને તમારા શરીરમાં એકેય જાતના દુખાવા નહીં થાય. મિત્રો, આ વિડીયો છે જે હું તમને ઘરના નુસ્ખા નથી કહેતો કે તમે આ કરશો. હું તમને એમ જ કહું છું કે તમારે તમારી લાઈફસ્ટાઈલ સુધારવાની છે. તમારી લાઈફસ્ટાઈલ સુધારશો તો તમારી પાચન શક્તિથી માંડીને બધું શરીર એકદમ સારું અને મજબૂત બનશે. તે જ અમારો લક્ષ્ય છે વિડીયો બનાવવાનો. મિત્રો, આગળની વસ્તુ કહું છું, જે અમુક જે માણસો છે જે નાસ્તો સવારનો છોડી દેતા હોય છે. શું કરે છે તો કે મૂળ તે નાસ્તો જે હોય છે તે સવારનો નાસ્તો પૂરેપૂરો છોડી દે છે, સ્કીપ કરે છે અથવા તે ખાતા જ નથી. તો તેને ઉર્જાની કમી થાય છે, બ્લડ સુગરનું લેવલ ઘટવું, થાક ચડવો, ચક્કર આવવા, પેટમાં ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ ઊભી થાય છે. આવી પરિસ્થિતિમાં તમારે સવારે ઉઠ્યા પછી પહેલા તો મસ્ત ગરમ પાણી કરીને પીવાનું છે વાસી મોઢે. એના પછી તમે બ્રશ કરીને નાસ્તો કરશો તો હળવો પૌષ્ટિક નાસ્તો કરવો જ જોઈએ, જેનાથી તમને ફાયદો થશે. હવે તમે શું કરશો તો કે ડ્રાય ફ્રૂટ લઈ શકો છો, દાળિયા, ફળ વગેરે થોડી માત્રામાં ભોજન લેશો તો તમારું સ્વાસ્થ્ય ઓટોમેટિકલી સુધરશે અને તમને કદી પણ કોઈ પણ જાતનો રોગ નહીં થાય. આ ભૂલ તમારે નથી કરવાની. સવારે વહેલો નાસ્તો, ટેસ્ટી નાસ્તો કરવાનો છે. આગળની વાત કરું તો સ્વાસ્થ્યને અવગણના કરવી. મિત્રો, ઘણા બધા વૃદ્ધ લોકો છે તે શું કહે છે કે મારે તપાસ કરવાની શું જરૂર. મિત્રો, તમારા જીવનમાં ખુશ રહેવું હોય તો તમારે વિચાર ચેન્જ કરવાના છે. તમારે અત્યારે સારા છો, આગળ જતા નવી બીમારી પણ થઈ શકે છે. કેન્સર, હૃદયરોગ જેવી બીમારીઓ મોડેથી પકડતા નથી અથવા જલ્દી થતી નથી. સમયથી સારવાર નથી મળતી એટલે પરિસ્થિતિ વધારે ખરાબ થાય છે. તો હંમેશા જેટલા પણ
વૃદ્ધ વ્યક્તિઓ છે તેને 3 મહિના અથવા 4 મહિનામાં એકવાર ચેકઅપ તો કરાવવાનું જ છે. હેલ્ધી ચેકઅપ કરાવવાનું જ છે. ચેકઅપ શું આવશે? તો કે બ્લડ પ્રેશર, સુગર કંટ્રોલનો નિયમિત તપાસ કરાવો. મિત્રો, ગંભીરતાથી તમારે વસ્તુ લેવાની છે. તમારે કાંઈ ના હોય તો પણ તમારા મિત્રો જ્યારે પણ આ વધુ વસ્તુની ધ્યાન રાખશો, રિપોર્ટમાં ધ્યાન રાખશો, તો તમને કદી પણ રોગ નહીં થાય. પહેલેથી જ તેનું નિવારણ થઈ શકે છે. મિત્રો, આગળનું કહું છું, ધ્યાનથી સાંભળો. એકલા રહેવું, સમાજમાં અંતર રાખવો, તે પણ તમને એક રોગનું કારણ બનાવે છે. મિત્રો, સમાજમાં સામાજિક અંતર રાખવું, ઘણા બધા વૃદ્ધ લોકો હોય છે જે એકલા રહેવાનું પસંદ કરતા હોય. પણ મિત્રો, આ વાત ખોટી છે. કોઈની સાથે વાત ના કરવી, પરિવાર સાથે અંતર રાખવું, આનાથી એકલાપણું, ડિપ્રેશન, માનસિક તણાવ, ચિંતા તમારી અંદર થવા લાગે છે. અને ચિંતા બધા રોગોની માં કહેવામાં આવે છે. તો કહેવાય છે કે તમને નવા રોગ થવાની શક્યતા છે. તો સૌથી મોટી સરળ વાત છે, સમજાય તો વંદન. મિત્રો, કહેવાય છે કે જેટલા પણ વૃદ્ધ વ્યક્તિઓ છે તેને હસતા ખેલતા રહેવાનું છે. તેને ઘરમાં કામ કરતું રહેવાનું છે. તેને છાપું વાંચવું અથવા કોઈ પણ દીકરા કે દીકરી સાથે તેને મજાક મસ્તી કરતી રહેવી જોઈએ. જીવનમાં આનંદ લેવાનો છે. તમે જેટલા પણ આનંદ લેશો તેટલું તમે જેવો પરિવાર સાથે સમય વિતાવશો મિત્રો, તો તમારું જીવન એકદમ વધી જશે. મિત્રો, આ મહત્વની આદત હતી જે તમારે સુધારવાની જ છે. નાની નાની બાબતોમાં તમને મોટી બીમારી જન્મ લે છે. યાદ રાખજો, તો તમારે સકારાત્મક બનવાનું છે. જીવન શૈલી તમારે સારી અપનાવવાની છે. લાંબુ જીવન જીવવા માટે આ જેટલી પણ મેં તમને આદત કહી તે તમારે યાદ રાખવાની છે. કારણ કે જીવનમાં તમે જ્યારે પણ એક જ વસ્તુ કર્યા રાખો છો તો તમારે જીવનમાં પ્રોબ્લેમ પડે છે. તમારે જીવનમાં સુખીથી વિતાવવાનું છે. આદતનું પરિણામ મેં તમને હજી સુધી કહ્યું તેના સારા પરિણામ જોવા મળશે. જેટલી પણ આદત સુધારવાનું કહ્યું છે, જો તમે એક પણ આદત સુધારી દેશો તો તમારા જીવન એકદમ મસ્ત થઈ જશે. દવા લેવાની જરૂર નહીં પડે. અને જેટલા પણ વ્યક્તિઓ છે ડિપ્રેશનમાં રહે છે અથવા એકલા રહે છે અથવા એની આદત આવી ખરાબ છે, તો એને આ વિડીયો જરૂર શેર કરો, જેથી તેને ખબર પડે કે એ કઈ ભૂલ કરે છે અને એનું જીવન ટૂંકાવતા રહેતા હોય છે. તો કહેવાનું છે કે તમારે આદતથી જ તમારા જીવનના આવા નિયમો નાના બનાવવાના છે. હંમેશા ખુશ રહો, હંમેશા હસતા રહો. મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર 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 મહાદેવ અને રાધે રાધે. કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું તેનો જરૂર આન્સર આપીશ. મિત્રો, અને કાંઈ જ ના શકે તો કાંઈ નહીં, વિડીયો એક લાઈક કરજો. તો મિત્રો,
ફરી મળીશું. કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટમાં પૂછી શકો છો.